માંજલપુર ઇવામોલ પાસેથી ચાઇનીઝ લેટરનો જથ્થો પકડી પાડી પોલીસ કમિશનર સાહેબ નાઓની જાહેરનામાનો ભંગ કર્યા અંગેની કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબની સૂચનાને આધારે શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખીને ચાઇનીઝ તુક્કલો, ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો, પથારા, ગોડાઉન ચેકિંગની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ અને કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ, જેમાં એસઓજીની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી નાઓને મળેલ માહિતીને આધારે બે પંચોના માણસો સાથે રાખી હકીકતવાળી જગ્યાએ ઇવામોલ સામે રિક્ષા સ્ટેન્ડ પાસે હકીકતમાં જણાવેલ TVS જ્યુપિટર ગાડી નંબર રજિસ્ટર્ડ નંબર CJ06QH2381 પાસે ઉભેલ ઈસમ કેયુર રતનસિંહ પડિયાર, આશીષ કેશવભાઈ પંચાલ નાઓનો હાજરી મળી આવેલ અને તેમની પાસેના મીણિયા થેલાવાળા લંબચોરસ બોક્સમાં ચેક કરતા પ્રતિબંધિત ચાઇનીઝ લેટર નંગ 1000 મળી આવેલ, જેથી બંને ઈસમો અને ચાઇનીઝ લેટરનો જથ્થો મોકલનાર ઈસમ વિપિન રહેઠાણ અમદાવાદ નાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223-54 તથા GP એક્ટ કલમ 131 મુજબ જાહેરનામા ભંગ કર્યા બાબતે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીમાં કેયુર રતનસિંહ પડિયાર, આશીષ કેશવભાઈ પંચાલ